હું આવડો થયો, કોઈ દી મેં સ્પ્રે નહીં છાંટ્યો, કોઈ દી એટલે કોઈ દી નહીં. મારું નામ દે છે તો એમને અત્યાર સુધી કેમ સુગંધ નો આવી? ના, હું કોઈ દી આવડો મોટો થયો પાવડર સ્પ્રે કોઈ દી છાંટ્યો જ નહીં. શું મગજ લઈને આવજો, બીજું લઈને ન આવો કાંઈ નહીં. ચાલો હે શું કહો છો? બોલો. પીએસઆઈ વાળાને શું ડાઉટ છે? તમે નોકરીમાં લાગશો તો કેટલા સ્ટાર આવશે? એમ 2 સ્ટાર આવશે. બસ ચાલો, ડાઉટ ક્લિયર. હવે ધંધામાં ધ્યાન દીશો. કેટલા રૂપિયા છે? 10 લાખ છે. હવે જો અહીંયા તમે ઓપ્શન જોવો ને તો બહુ દૂર દૂરના ઓપ્શન છે. તો હું કહું કાંઈ કરાય નહીં, મોઢે કરો. જોજો પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 11%. બીજા વર્ષનું 12%. ત્રીજા વર્ષનું 13%. હું આ બધાનો સરવાળો કરું તો કેટલો થાય? 36 થાય ને? 36% થાય. તમે મને કહો આ 36% શું થાય? શું થાય 36%? શું થાય? સાદું વ્યાજ થાય. હા કે ના? તમે પેલા વર્ષનું 11%, બીજા વર્ષનું 12% અને ત્રીજા વર્ષનું 13%, તો ટોટલ કેટલું થાય? 36% થાય. આ 36% શું થાય? સાદું વ્યાજ થાય. તો તમે મને કહો ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું થાય? 36% કરતા વધારે થાય ને? હા કે ના? તો તમે મને કહો તો 36%, 10 લાખના 36% કેટલા થાય? પેલા 10 લાખમાં કેટલા મીંડા આવે એ ખબર છે? કેટલા આવે? 5 આવે. ચાલો જોઈએ. વસ્તીને 10 લાખમાં કેટલા મીંડા આવે એ ખબર નથી. વસ્તી કેટલા આવે જવો તો ગણો. ગણતા નો આવડે ને ગણતા શીખવાડું. આ 1, આ 2, 3, 4, 5 અને 6. હવે મીંડું કોને કહેવાય? જગ્યા દેખાય ને મીંડું કહેવાય. આમાં વચ્ચે જગ્યા છે તો આ મીંડું છે. રેડી? ચાલો તો સાવ બેઝિક થી મેં સમજાવ્યું. તો કેટલા મીંડા આવે? 6 મીંડા આવે. તો તમારે ટકા ગોતવા છે તો 2 મીંડા ઉડાડી નાખો તો કેટલા થાય? હવે 36 વડે ગુણી નાખો તો કેટલા થાય? 36 એકા 36. અને પાછળ કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. તો કેટલું વ્યાજ થાય? 3,60,000. તો શું થાય? સાદું વ્યાજ થાય. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું થાય? આના કરતા વધારે. તો આના કરતા વધારે બહુ વધારે થાય? થોડુંક વધારે થાય? થોડુંક વધારે થાય. તો 12 લાખ આવે? 11 લાખ આવે? હવે તમે મને કહો તો 13,60,000 તો આવે જ તે. એનાથી વધારે આટલું બધું વધી જાય? 16 લાખ થઈ જાય? ક્યાંય ગણવાની જરૂર છે? ક્યાંય ગણવાની જરૂર છે? સમજો છો? જો હું તમને હજી દેશી ભાષામાં સમજાવું. 10% ને 10%. તો સાદું વ્યાજ કેટલું થાય? 20%. ચક્રવૃદ્ધિ વ્યાજ તમે 10% લેખે લ્યો ને તો 21% થાય. હમણાં આપણે જોયું હતું ને. તો સાદા વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય? વધારે હોય. કેવું વધારે હોય? થોડુંક વધારે હોય. એ રકમ ઉપર આધાર રાખે. અહીંયા જો 40,000 વધારે આવ્યું, 40 ને 44 વધારે આવ્યું. કેમ? તો રકમ બહુ વધારે છે એટલે. રેડી? પણ અહીંયા તમે ઓપ્શન જોવો તો જવાબ કેવા છે? દૂર દૂરના છે. લાખ લાખ નો ફેર પડે છે. તમે જોવો ને તો આટલો દૂર દૂરનો હોય તો અંદાજે થાય. જો આ 12 લાખ, આ 11 લાખ, આ 16 લાખ અને આ 14 લાખ. તો મેં કોની ઉપરથી કર્યું? અંદાજે ઉપરથી કર્યું. કે અંદાજો મેં હું માર્યો કે જો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ ન ગણીએ અને સાદું વ્યાજ ગણીએ ને સાદું વ્યાજ, તો સાદું વ્યાજ કેટલું થાય? 36% થાય. 36% એટલે 3,60,000 તો થાય જ તે. ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું આવશે? આની કરતા વધારે.
તો આની કરતા વધારે કાંઈ 16 લાખ ન થઈ જાય, એટલું બધું ન વધી જાય. શું આવે? 14 લાખ. ઓપ્શન નંબર એ. ચાલો હું તમને ઓરિજિનલ મેથડથી કરાવી દઉં. પહેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 11%. તો તમે મને કહો આ 10 લાખ છે કે નહીં? 10 લાખનું પહેલા વર્ષનું વ્યાજ થાય 11%. તો 2 મીંડા ઉડાડી નાખો. 11 એકા 11 અને પાછળ કેટલા મીંડા આવશે? 4 મીંડા આવશે. થઈ ગયું કે નહીં? ચાલો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? તો હવે જો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? 12%. આ 12% કોના? આના કે આના? 10 લાખના ને. હવે ખબર પડી? હવે અહીંયા કિંમત અલગ આવશે. અત્યાર સુધી હરખી જ આવતી હતી. હાલો તો આ 10 લાખના કેટલા થાય? 10 લાખના કેટલા થાય? 12%. ને તો આ 2 મીંડા તો ઉડી ગયા. તો વધ્યું હું? 12 એકા 12. કેટલા આવશે? 4 મીંડા આવશે. ચાલો હજુ આની ઉપર વ્યાજ લાગે. કેટલું લાગે? કેટલું વ્યાજ લાગે? 12% લાગે ને. બીજા વર્ષનું વ્યાજ કેટલું છે? 12% છે. તો આની ઉપર કેટલું વ્યાજ લાગે? 12% લાગે. તો ટકાની નિશાની કાઢો. 2 મીંડા ઉડી જાય. ચાલો 12 ગુણ્યા 11 કેટલા થાય? 132 ને પાછળ 2 મીંડા તો 13,200 બીજા થાય. ચાલો હજુ આગળ વધો. ત્રીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? તો સૌથી પહેલા તો 10 લાખ છે. 10 લાખ છે ને. એની ઉપર ત્રીજા વર્ષે કેટલું વ્યાજ લાગે? 13%. તો આ 2 મીંડા તો ઉડી જાય. કેટલા વધ્યા? 1,30,000. ચાલો હવે આ પહેલા વર્ષ ઉપર કેટલું લાગશે? 13%. તો આના 13% ગોતો હોય તો આ 2 મીંડા ઉડાડી નાખો. કેટલા થાય? 13 ગુણ્યા 11 143 ને પાછળ 2 મીંડા. ચાલો હજુ આની ઉપર કેટલું લાગશે? 13%. તો આના 2 મીંડા ઉડાડી નાખો. 13 ગુણ્યા 12 એટલે 156 અને પાછળ 2 મીંડા. ચાલો આની ઉપર કેટલું લાગશે? 13%. તો આ 2 મીંડા ઉડાડી નાખો. હાલો હવે ગુણાકાર કરો. 13 દુ 26. હવે આ બાજુ જગ્યા નથી, નીચે લખું છું કે જગ્યા કરી નાખું. જગ્યા કરી નાખું. ઉભા કેમાં જવાનું? ડ્રોમાં. થઈ ગઈ ને જગ્યા? ઓપ્શન આવી જશે. મોજ કરો, ટેન્શન ન લ્યો, તમે મૂંઝાઈ ન જાઓ. ચાલો થઈ ગયું. હવે જો ક્યાં હતો હું? આની ઉપર લાગશે ને. કેટલું લાગશે? 13%. તો 13% એટલે 2 મીંડા તો ઉડી ગયા. 13 દુ કેટલા થાય? 26. 26 નો છગડો વધી પડી 2. હું 1. હું લખું એ જ બોલે છે. મેં લખ્યું 26 ના 1 તો લખ્યા બોલ્યા કેટલા? 1. ચાલો 13 દુ 26 2. 13 તેરી 39 ને 2 41 નો એકડો વધી પડી 4. 13 એકા 13 ને 4 કેટલા થાય? 1716. તો આ બધાનું શું કરવાનું થાય? સરવાળો. તમે સરવાળો કરી લીજો. આટલું આવે. ન આવે તો કાલ મળજો મને. રેડી? ચાલો. ₹540 કેટલા ટકા છે? 8.33% લેખે વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? મૂંઝાઈ ગયા? મૂંઝાઈ ગયા? તો મૂંઝાવાની જરૂર નથી. કેમ? આ તમને હું પૂછ્યું છે? વર્ષનું ને. એક વર્ષનું સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ બે કેવું હોય? સરખું જ હોય ને. ચાલો તો તમારે શું ગોતવાનું છે? 540 નું. હવે આની કિંમત આવડે છે? ફ્રેક્શન વેલ્યુની શું થાય? 25/3 અને મુદત કેટલી છે? 1 છેદમાં શું આવે? 100. આવે કે ન આવે? ચાલો 1 મીંડું જશે. 18 તેરી 54. 25 25 5 દુ 10 2 નવા 18 તો 9 પંચા 45. જવાબ શું આવશે? 45. થઈ ગયો ને? કે અઘરો છે? આ દાખલા સારા આવે છે. હવે વ્યાજ તમારી અર્ધવાર્ષિક ધોરણે ગણવાનું છે. અર્ધવાર્ષિક એટલે ખબર પડે 6 મહિને ગણવાનું છે વ્યાજ. હવે તો કેમ થાય? આવડે છે? ચાલો તો હું શીખવાડું. પેલા જો આ 10% શું છે? વ્યાજનો દર આપેલો છે. વ્યાજનો દર એટલે શું થાય?
એક વર્ષનું ને, એક વર્ષનું વ્યાજ કેટલું છે? 10% છે ને. એક વર્ષનું એટલે 12 મહિના થાય ને. 12 મહિનાનું વ્યાજ કેટલું છે? 10% છે કે નહીં? તો તમે મને કહો અર્ધવાર્ષિક, અર્ધવાર્ષિક એટલે 6 મહિનાનું કેટલું? તો આનો અડધો ભાગ કર્યો તો આનો અડધો ભાગ કરો, કેટલો થાય? 5%. તો પેલા 6 મહિનાનું તમારે વ્યાજ ગણવું છે તો રૂપિયા કેટલા છે? 15,000 રૂપિયા. હવે પેલા 6 મહિનાનું, આ કેટલાનું ગણીશું? 6 મહિનાનું. તો 6 મહિનાનું વ્યાજ કેટલું થશે? 5% લેખે. તો 15,000 ના 5% કેટલા થાય? તો પેલા આના 10% લ્યો, કેટલા થાય? 1500. 10% એટલે છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દો, કેટલા થાય? 1500. તો 5% કેટલા થાય? આના અડધા કેટલા થાય? 750 રૂપિયા થાય. હા કે ના? તો આ તમને કોનું મળ્યું? 6 મહિનાનું મળ્યું. તમારે કોનું ગણવાનું? 1 વર્ષનું. તો 1 વર્ષ એટલે હજુ 6 મહિના ગણવા પડશે ને. તો 6 મહિના ફરીથી હું વ્યાજ તો આટલું જ રહેશે ને, 5%. હંમેશા વ્યાજનો દર હોય એ કેટલા વર્ષનું હોય? 1 વર્ષનું હોય. આવું હું સાદું વ્યાજમાં કઈ કઈને ગુજરી ગયો હતો. ખબર છે? એ તો પછી સજીવન થયો, પુનર્જન્મ થયો. રેડી? અમુકને એ ગમ્યું નહીં કે પાછી આવ્યો ક્યાંથી તું ગુજરી ગયો તો. ચાલો હવે જો, તો હવે શું થાય? ફરીથી 15,000 ના કેટલા લેવાના? 5%. તો આના 5% કેટલા થાય? 750 રૂપિયા થાય. થાય કે ન થાય? હવે આ 750 ના શું લેવાના? 5%. તો આના 10% કેટલા થાય? 75. તો 5% કેટલા થાય? 37.5. તો કેટલા થાય? 1537.5. કેટલા થાય? 1537.5. તમને ખાલી ને ખાલી શું પૂછ્યું છે? વ્યાજ પૂછ્યું છે. તો વ્યાજ નો આવે. આ બધા ઓપ્શન કેવા છે? ખોટા. તો અહીંયા તમે લખી નાખો વ્યાજ મુદ્દલ, તો જ જવાબ આવશે. કેમ? તો 15,000 રૂપિયા તો શું છે? મૂડી છે ને. વ્યાજ કેટલું લાગશે? 1537.5. તો કેટલું થાય? 16,537.5. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. હવે આ દાખલો અંદાજે કરાય? કેમ ન કરાય? ઓપ્શન બહુ નજીક નજીકના છે. જો 537 હતા ને તો 525 છે. સમજો છો? એટલે આ ધંધો કરાય નહીં. ન કરાય ને. ચાલો આગળ વધુ. સમજાણું કે ન સમજાણું? ફરીથી કહું છું કઈ રીતે. તો અહીંયા ખાલી એને શું કરવાનું છે? કાઉન્સ જ લખવાનો છે. ખાલી એક કાઉન્સ લખે એટલે તમે ધંધે લાગી દઈશું. એને શું લખ્યું કે અત્યાર સુધી તમે વ્યાજની ગણતરી વાર્ષિક કરતા હતા, હવે વ્યાજની ગણતરી શું કરવાની છે? અર્ધવાર્ષિક. અર્ધવાર્ષિક એટલે 6 મહિને. તો આ જે 10% છે આ શું છે? 1 વર્ષના 10% છે. તો 1 વર્ષ એટલે 12 મહિનાના 10%. તો 6 મહિનાના 5%. તો 6 મહિનાના 5%. તો ટોટલ કેટલા છે? 15,000 છે. એના 5% કેટલા થાય? 750 રૂપિયા. બીજા 6 મહિનામાં તો આ 15,000 ના 750 તો થાય જ તે. આ 750 ના 10% કેટલા થાય? સોરી, 5% લેવાના ને. 5% લેવાના કેટલા થાય? 37.5. તો ટોટલ વ્યાજ કેટલું થાય? 1537.5. તો ટોટલ કેટલું થાય? 16,537. હવે આ સૂત્ર છે. શું છે સૂત્ર? તો સૂત્રમાં શું આવશે? આ આવશે ને સી. કોણે કીધું તમને સી? એ આવશે. જવાબ શું આવશે? એ. રેડી? કેમ તમે સી કીધો? તો આ સ્લાઇડમાં પેલા સી ટીક કરેલો હતો. આ તો ચાલો હાલો હવે આજો.
ચાલો 10,000 રૂપિયાની 12% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજે રકમ શું થાય? તમે મને કહો આ 12% શું છે? 1 વર્ષના 1 વર્ષ એટલે 12 મહિના ને 12 મહિનાના કેટલા છે? 12% છે. 12 મહિનાના 12% તો 6 મહિનાના કેટલા થાય? 6% થાય ને. કેમ આવું મેં કેમ કર્યું? તો તમને કીધું છે વ્યાજ દર કેટલા મહિને ઉમેરું? 6 મહિને. તો પેલા 6 મહિનાનું વ્યાજ કેટલું થાય? તો પેલા રૂપિયા કેટલા છે તમારી પાસે? 10,000 રૂપિયા છે. હવે આ કેટલા 12% છે તો 12% નહીં લેવાનું, આપણે કેટલા લેશું? 6% લેશું. તો તમે કહો આના 6% કેટલા થાય? ટકા નિશાની કાઢો તો 2 મીંડા ઉડી જાય. ચાલો 100 ગુણ્યા 6 તો કેટલા થાય? 600 રૂપિયા થાય. થાય કે ન થાય? ચાલો આ 6 મહિનાનું મળ્યું. તમને કયું પૂછ્યું છે? 1 વર્ષનું. તો 1 વર્ષ એટલે હજુ 6 મહિના થાય કે ન થાય? તો કેટલા થાય? તો 600 રૂપિયા તો બીજા થાય કે ન થાય? આ 10,000 ના 6% એટલે 600 તો થાય. હવે આ 600 ઉપર શું થાય? 6% વ્યાજ લાગે. તો ટકા નિશાની કાઢો તો 2 મીંડા ઉડી જાય. છાંયે છાંયે 36. તો ટોટલ કેટલા થાય? 1236 રૂપિયા થાય. કેટલા થાય? 1236 રૂપિયા થાય. તો કેટલા હતા? 10,000 હતા, 1236 તો 11,236. ઓપ્શન નંબર બી તમારો કેવો છે? સાચો જવાબ છે. ડન છે. આગળ વધુ. સમજ્યા તમે? હવે આમાં 2 વડે ગુણવા 1 વડે ગુણવા એ કન્ફ્યુઝ થાવ એટલે હું એ રીત કરાવતો નથી. ચાલો શું આવશે? આવ્યો કોઈને જવાબ? ₹8,000નું 15% લેખે 2 વર્ષ અને 4 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતો. તો પેલા આપણે શું ગોતશું? 2 વર્ષનું. ચાલો તમે મને કહો 15% વ્યાજ છે. પેલા વર્ષનું વ્યાજ કેટલું થાય? 8,000 રૂપિયા છે. તો આના 15% કેટલા થાય? 2 મીંડા ઉડાડી નાખો. 15 અઠા 120 ને પાછળ 1 મીંડું. તો આ તમને મળ્યું એ કેટલા વર્ષનું મળ્યું? 1 વર્ષનું મળ્યું. હવે બીજા વર્ષનું કેટલું છે? 15% તે ને. તો આના 15% કેટલા થાય? 1200 રૂપિયા. ચાલો હવે આ 1200 ઉપર શું થાય? 15% વ્યાજ લાગે. તો આ 2 મીંડા ઉડાડી નાખો તો 15 ગુણ્યા 12 180 રૂપિયા થાય. તો આ કેટલા વર્ષનું મળ્યું? 2 વર્ષનું. તો 2 વર્ષનું કેટલું મળ્યું? 2580. હવે કેટલા મહિનાનું ગોતવાનું છે? 4 મહિનાનું ગોતવાનું છે. તો 4 મહિનાનું કેમ મળે? તો એની માટે આ 15% તમને આપ્યા છે. આ 15% કયા છે? 1 વર્ષ. 1 વર્ષ એટલે 12 મહિનાના કેટલા છે? 15% છે ને. તો તમને કેટલા મહિના કીધું છે? 4 મહિના. તો 4 મહિનાનું કેટલું? તો તમે જોવો તો કેટલામો ભાગ છે? ત્રીજો ભાગ છે. તો આનો ત્રીજો ભાગ કરો. શું થાય? 5%. કેટલો થાય? 5%. થાય કે ન થાય? થાય ને. તો ત્રીજો ભાગ થાય. તો ત્રીજો ભાગ એટલે 5% થાય. તો હવે ચોથા મહિનાનું ગોતવું હોય તો શું કરવાના? કેટલા ટકા લેવાના? 5%. તો તમે મને કહો 8,000 ના 5% કેટલા થાય? તો 10% 800. તો 5% 400 થાય કે ન થાય? ચાલો આ 1200 ને શું લેવાના? 5% ને. 10% કેટલા થાય? 120.
તો 5% 60. ચાલો આ 1200 ને શું લેવાના 5%. 5% કેટલા થાય 120. સોરી 10% 120 તો 5% 60. આ 180 ને શું લેવાના 5%. આ 5% કેટલા થાય તો 10% થાય 18 તો 5% થાય 9. છેલ્લે 9 આવશે 3109. આ બધામાં તમે જો મીંડું છે ને આ બધામાં તમે ઉમેરો તો એકમનો અંક શું આવે 9. 9 વાળો એક જ છે 3109. સરવાળો કરવાની જરૂર નથી. કોક કે ના હું ન માનું તો હવે હું તને મનાવીશ. જો 1200 ને 1200 2400, 2400 ને 400 2800, 60 ને 60 120, 120 ને 180 300, 300 પ્લસ 9 300 ને 9 તો 2800 ને 309 3109. માની જા 3109 જ આવશે. નકર તેલ લેવા જા. રેડી? ચાલો 3109. કેમ કર્યું મેં તો તમને કયું કીધું છે 2 વર્ષ ને 4 મહિના. તો પેલા વર્ષનું કેટલું થાય 15%. તો 8000 ના 15% 1200 રૂપિયા. બીજા વર્ષનું કેટલું થાય 15% તે ને તો 1200 રૂપિયા તો થાય જ તે. પ્લસ આ 1200 ઉપર 15% તો કેટલા થાય 180. હવે જો ત્રીજું વર્ષ નહીં જ લેવાનું, તમારે શું લેવાનું છે 4 મહિના જ લેવાનું છે. તો આ 15% શું છે 12 મહિનાનું છે. તો 12 મહિનાનું 15% તો 4 મહિનાનું કેટલું તો ત્રીજો ભાગ છે. તો આનો ત્રીજો ભાગ કરો કેટલો થાય 5% થાય. તો હવે 4 મહિનાનું 5%. 5% કોણ 8000 ના ને તો 8000 ના 5% કેટલા થાય 400. હવે આ 1200 રૂપિયા પેલા વર્ષનું વ્યાજ છે આના 5% કેટલા થાય 60. આ 1200 રૂપિયા બીજા વર્ષનું વ્યાજ છે એના 5% 60. અને આ 180 રૂપિયા છે એના 5% 9. તો જવાબ એવો જ આવે છેલ્લે 9 આવે. 9 વાળો એક જ ઓપ્શન છે 3109. ચાલો ડન છે. આગળ વધો. જામી પડો. અમુકને ગરમી થાય છે જવાબ નહીં થાવતો. બોલો પૂરું થઈ ગયું. રકમ જ નહીં સમજાતી. ચાલો જો એક બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દર કેટલા મહિને ગણવામાં આવે છે 6 મહિને ગણવામાં આવે છે. એક ગ્રાહક તે બેંકમાં 1 જાન્યુઆરીના રોજ કેટલા રૂપિયા મૂકે છે 6400 અને 1 જુલાઈના રોજ તેટલી જ રકમ થાપણ તરીકે મૂકે છે. જો વ્યાજનો દર કેટલો હોય 5% હોય તો વર્ષના અંતે કુલ કેટલું વ્યાજ મળશે. તો પેલા તમને એ કહો વ્યાજ તમને કેટલું પૂછ્યું છે 1 વર્ષનું પૂછ્યું છે ને 1 વર્ષનું. વ્યાજ દર ક્યારે ગણાય છે 6 મહિને ગણાય છે કે નથી ગણાતું. તો તમને હવે આની ઉપરથી કાંઈ યાદ આવે છે 6 મહિને ગણાતું હોય ત્યારે શું કરવાનું. આ 5% શું છે વર્ષનું. વર્ષ એટલે 12 મહિનાનું વ્યાજ કેટલું છે 5% છે. તો તમને શું પૂછ્યું છે 6 મહિનાનું. તો કેટલા કરો છો અડધું કરો છો. તો આનું અડધું કરો તો કેટલું થાય 2.5% થાય. કેટલું થાય 2.5%. 2.5% થાય ને. ચાલો તો કેટલા રૂપિયા છે 6400 છે કે નહીં થાય ને. તો આની ઉપર તમારે વ્યાજ કેટલું થશે 2.5%. તો જોજો હું આના 2.5% કાઢું છું. 6400 ગુણ્યા 2.5% નિશાની કાઢો છેદમાં આવે 100. આ પોઈન્ટ કાઢો તો 1 મીંડું બીજું. ચાલો આ 2 મીંડા ઉડી ગયા. 25 25 5 દુ 10 અને 32 દુ 64. તો 32 પંચા કેટલા થાય 160 થાય કે ન થાય હે. ફરીથી કહું જો હું આનો સમજાણું કેમ કાઢ્યું કે પહેલેથી જો એક બેંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ દર કેટલા મહિને ગણવામાં આવે છે
6 મહિને ગણવામાં આવે છે. શું થાય છે? એક ગ્રાહક તે બેંકમાં 1 જાન્યુઆરીના રોજ કેટલા રૂપિયા મૂકે છે? 6400. અને 1 જુલાઈ એટલે 7મા મહિને શું કરે છે? તેટલી જ રકમ થાપણ તરીકે મૂકે છે. થાપણ તરીકે મૂકે છે એટલે બીજા શું મૂકે છે? 6400. રેડી? કેટલા? બીજા 6400. પણ એ વાત થોડી વાર આપણે જવા દો. જો વ્યાજનો દર કેટલો હોય? 5% હોય તો વર્ષના અંતે તેને કુલ કેટલું વ્યાજ મળે? તમે મને કહો, વર્ષ એટલે 6 મહિના 2 વખત આવે ને? કેમ? તો વ્યાજ દર કેટલા મહિને ગણાય છે? 6 મહિને ગણાય છે. વ્યાજનો દર કેટલો છે? 5% છે. 5% એટલે 12 મહિના ને? 12 મહિનાના કેટલા? 5%. તો 6 મહિનાના કેટલા થાય? 2.5% થાય કે ન થાય? થાય ને? ચાલો, તો આના 2.5% ગણવા છે તો 2.5% નિશાની કાઢો, છેદમાં આવે 100 અને 1 મીંડું ઉડાડી નાખો. ચાલો, આ 2 મીંડા ઉડી ગયા અને 1 મીંડું આવ્યું તો 25 25 ને 5 દુ 10 ને 32 દુ 64. તો 32 પંચા કેટલા થાય? 160 રૂપિયા. તો આ તમને વ્યાજ મળ્યું. કોનું મળ્યું? 6 મહિનાનું. તમારે વર્ષનું ગણવાનું છે ને, તો હજુ 6 મહિનાનું ગોતવાનું. પેલા તમે મને એ કહો તો, પેલા 6 મહિનાનું વ્યાજ કેટલું થાય છે? 160. તો 114 કોઈ દી આવે? એક વર્ષનું વ્યાજ તો કેટલું થાય? 160 કરતા તો વધારે થાય ને, તો આ નો આવે. આ આવે 44. આ નો આવે ને? પણ અહીંયા એક હળગતું લાકડું છે, ઉપરના પૈકી એક પણ નહીં. તો હું આખો દાખલો ગણીશ. ચાલો, હવે વાંચો તો હું કીધું છે? 1 જુલાઈના રોજ. 1 જુલાઈના રોજ એટલે 7મા મહિને તેટલી જ રકમ થાપણ તરીકે મૂકે છે. તેટલી જ રકમ એટલે કેટલી? 6400. તો ટોટલ કેટલા રૂપિયા થયા? કેટલા થયા? 12400. 12800. ઓકે, ચાલો. કેટલા રૂપિયા થયા? તમે કહો છો એટલે લખું છું. કેટલા થયા? 12800. આની ઉપર વ્યાજ કેટલું લાગશે? 2.5% લાગશે ને? 2.5% લાગે ને? કેમ? વ્યાજ તો દર 6 મહિને જ ગણવાનું છે. તો 12 મહિનાના 5%, તો 6 મહિનાના કેટલા? તો હું ગણું 12800 ગુણ્યા 2.5%. નિશાની કાઢો, છેદમાં આવે 100 અને 1 પોઈન્ટ કાઢો તો આ 2 મીંડા ઉડી જશે. 25 25 5 દુ 10. કેટલું થાય? 64 ગુણ્યા 5. તો 5 ચોક 20. 6 પંચા 30 ને 2 32. 320 ને 160. 480 રૂપિયા થયું. તો જવાબ તો આવે છે 484. હું ભૂલ કરી કયો? હે? તો આ 160 રૂપિયા ઉમેરવા પડે ને. જો તમને મેં કીધું તું ચક્રવૃદ્ધિ વ્યાજ કોની ઉપર લાગે? આની ઉપર નો લાગે, કુલ ઉપર લાગે. 6400 રૂપિયા હતા. આ પેલા 6 મહિનામાં વ્યાજ કેટલું લાગશે? 160. તો હવે 6 મહિના પછી 1 જુલાઈના રોજ કેટલો રૂપિયા હશે? તો 6560 રૂપિયા તો બોલતા જ હશે. હવે તમે નવા કેટલા ઉમેરો છો? તેટલી જ રકમ. તેટલી જ રકમ એટલે 6400 બીજા નાખો છો તો ટોટલ કેટલા થાય? કેટલા થાય? કેટલા થાય? 12960. કેટલા થાય? 12960. કેટલા થાય? 12960. થઈ ગયું કે નહીં? ચાલો, તો હવે આના કેટલા ટકા લેવાના? તો આનું 6 મહિનાનું જ ગણવાનું છે. તો 12 મહિનાના 5%, તો 6 મહિનાના 2.5%. તો 12960 ના હું કેટલા ગણીશ? 2.5% ગણીશ. તો 2.5% નિશાની કાઢો, છેદમાં આવે 100. આ પોઈન્ટ પછી એક અંક છે તો એક મીંડું કાઢી નાખો. થઈ ગયું? ચાલો, તો આ એક મીંડું ઉડી જશે. ચાલો, હવે 25 ચોક 100. ચાલો, 4 થી ઉડાડો. 4 તેરી 12. 0 ઉપરથી ઉતાર્યા 9. તો 4 દુ 8. 1 વધ્યા 16. તો ચોકે ચોકે 16. કેટલું વ્યાજ થશે? 324 રૂપિયા. તો તમને પૂછ્યું છે કુલ કેટલું વ્યાજ મળશે? તો પેલા 6 મહિનાનું 160 અને બીજા 6 મહિનાનું 324. તો ટોટલ કેટલું થશે? 484 રૂપિયા થશે. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. થઈ ગયું કે નહીં? મસ્ત દાખલો હતો કે નહીં? અહીંયા અઘરું શું હતું? આ તમને મૂક્યું ને એનો સમજાણ. 1 જુલાઈના રોજ
તેટલી જ રકમ થાપણ તરીકે મૂકે છે. અહીંયાથી તમે શું થઈ ગયા હશો? કન્ફ્યુઝ. પેલા આ તો આવડે ને, 6 મહિને ગણાય છે તો આખા વર્ષનું કેટલું છે? 5%. તો 6 મહિનાનું કેટલું થાય? 2.5%. તો પેલા 6,400 રૂપિયા છે તેના 2.5% કેટલા થાય? 160 રૂપિયા. હવે તમે 1 જુલાઈના રોજ તેટલી જ રકમ થાપણ તરીકે મૂકો છો. 6,400 હતા, 160 રૂપિયા વ્યાજ, તો ટોટલ કેટલા થયા? 6,560 થયા. અને 6400 રૂપિયા બીજા મૂક્યા, ટોટલ કેટલા થયા? 12,960. આના કેટલા લેવાના? 2.5%. તો કેટલા થાય? 324 રૂપિયા. તો કુલ વ્યાજ કેટલું થાય? 484. શું આવશે? 51.25. ચાલો હું તમને કહું, પેલા વ્યવસ્થિત સમજાવું પછી શોર્ટકટ સમજાવું. કોઈ એક રકમનું 2 વર્ષનું 5% લેખે સાદું વ્યાજ કેટલું થાય છે? 50 રૂપિયા. તમે મને એ કહો, 1 વર્ષનું વ્યાજ કેટલું છે? 5%. તો 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 10% થાય કે ન થાય? 10%ની કિંમત કેટલી આપી છે? 50. તો 100%ની કેટલી? તો આ કેટલા ગણા છે? 10 ગણા છે. તો આને 10 ગણા કરો, કેટલા થાય? 500 રૂપિયા થાય ને? કેટલા થાય? 500 રૂપિયા થાય. હા કે ના? તો રકમ કેટલી છે? 500 રૂપિયા છે. તમારે 2 વર્ષનું કયું ગણવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનું છે. 1 વર્ષના કેટલા છે? 5% છે. તો તમે મને કહો આના 5% કેટલા થાય? તો 10% 50 થાય. થાય ને? તો 5% 25 થાય ને? ચાલો બીજા વર્ષે ફરીથી નાના 5%, તો 25 રૂપિયા તો થાય જ તે. હવે આ 25 ઉપર શું લાગે? 5% વ્યાજ લાગે. તો આના 5% કેટલા થાય? તો 25 ગુણ્યા 5 છેદમાં 100. તો કેટલા થાય? 125 ના છેદમાં 100. તો કેટલા થાય? 1.25. તો કુલ વ્યાજ કેટલું થાય? 50 ને 1.25, 51.25. ઓપ્શન નંબર એ. પણ હું તમને કહું છું આટલું બધું કરવાની જરૂર નથી. કેમ? તો આ 2 વર્ષનું વ્યાજ કેટલું છે? સાદું વ્યાજ બંને વર્ષનું કેવું હોય? સરખું જ હોય ને. તો 2 વર્ષનું 50 રૂપિયા થતું હોય તો 1 વર્ષનું કેટલું થાય? 25 રૂપિયા થાય કે ન થાય? થાય ને? સાદું વ્યાજ તો બે જગ્યાએ સરખું જ હોય. સાદું વ્યાજ દરેક વર્ષનું સરખું થાય. આવું મેં આજે લેક્ચરમાં કીધું હતું. જેને ન ખબર હોય એને હું સમજાવી દઈશ. જો આ રહ્યું, જો સાદું વ્યાજ બે જગ્યાએ કેટલું હતું? 1000. ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું છે? અલગ અલગ. અને લખીને દીધું છે. ના, લખીને નથી દીધું, લખીને આપ્યું છે. પહેલા વર્ષનું સાદું ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય. પણ બોલીને કીધું છે. આ હતો? ના, આ નતો. કયો હતો? ક્યાં ગયો બુથો? આ રહ્યો 15. ચાલો તો હવે જો સાદું વ્યાજ કેટલું છે? 50 રૂપિયા છે. આ 50 રૂપિયા કેટલા વર્ષનું? 2 વર્ષનું. તો 1 વર્ષનું 25 થાય કે ન થાય? થાય ને? હવે ચક્રવૃદ્ધિ વ્યાજનો અર્થ શું થાય? વ્યાજનું વ્યાજ. તો આ બીજા વર્ષે 25 રૂપિયા તો થવાનું જ છે. જે આ 25 રહ્યા ને આની ઉપર વ્યાજ લાગશે. આની ઉપર કેટલું વ્યાજ લાગે? 5%. તો ડાયરેક્ટ 25 ના 5% કેટલા થાય? 1.25. તો આ 50 રૂપિયા તો થશે જ તે. 1.25 બીજું લાગશે, કેટલું થશે? 51.25. ટૂંકમાં કાંઈ કરવાનું નતું. 50 છે તો કેટલું થાય? 25. 25 ના કેટલા? 5%. તો 25 ના 5% 1.25. તો 50 રૂપિયા થશે જ તે. 1.25 બીજા કેટલા થાય? 51.25.
ચાલો કેટલું થશે? 1261. ઓકે, ચાલો જો હું તમને થોડુંક સમજાવું. 5% લેખે 3 વર્ષનું કેટલું છે? 1200. તો તમે મને કહો 5% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય? 15% થાય ને. 15%ની કિંમત કેટલી છે? 1200. તો 100%ની કેટલી? તો આ કેટલા ગણા છે? 15 × 8 = 120. 80 ગણા છે. તો આના 80 ગણા કરો, કેટલા થાય? 8000 રૂપિયા થાય. તો તમને હું પૂછું છે, 8000 રૂપિયાનું કેટલા ટકા લેખે? 5% લેખે. કેટલા વર્ષનું? 3 વર્ષનું. તમે નો ગોતી શકો? ચાલો કેમ મળે? તો પેલા આના 10% કેટલા થાય? 800. તો 5% કેટલા થાય? બીજા વર્ષે આના 5%, તો 400 તો થાય જ તે. આના 5% કેટલા થાય? તો આના 10% 40, તો 5% 20. ચાલો ત્રીજા વર્ષે, તો પેલા આના 5% કેટલા થાય? તો આના 5% 400. હવે આના 5% 20. આ 400 ના 5% 20 અને 20 ના 10% 2 થાય, તો 5% 1 ને. તો ટોટલ કેટલા થાય? 400 ને 400 1200. 1200 ને 60 ને 1 કેટલા થાય? 1261. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર સી. જેને થોડુંક મોઢે વિચારવું એને શીખવાડું. 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું આપ્યું છે? 1200. તો 1 વર્ષનું કેટલું થાય? 400. કેમ? સાદું વ્યાજ ત્રણેયનું કેવું હોય? સરખું. તો પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 400. તો બીજા વર્ષનું 400 તો થશે જ તે. આ 400 ઉપર કેટલા ટકા લાગશે? 5% લાગશે. તો 5% એટલે આના 10% 40 થાય, તો 5% એટલે 20. ત્રીજા વર્ષે ફરીથી 400 તો લાગશે જ તે. આ 400 ઉપર 5% તો 20. આ 400 ઉપર 5% તો 20 ને 20 ના 5% એટલે 1. તો કેટલું થાય? 1261. હા કે ના? હજુ જેને થોડુંક મગજ હાલતું હોય એને હું કહું, સાદું વ્યાજ કેટલું આપ્યું છે? 1200. તો ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું થાય? થોડુંક વધારે થાય. હા કે ના? તો જવાબ 1200 કરતા થોડોક વધારે આવશે. થઈ ગયું ને? થઈ ગયું. તો શું આવશે? 1261. ડન છે. પણ એ હજી તમને ડાયરેક્ટ ફાવશે નહીં. એની માટે ઘણી બધી મહેનત કરવી પડે, જે તમારે કરવાની નથી. કેમ? તો તમે આખો દી લેક્ચર જ ભરો છો, મહેનત ક્યારે કરશો? હાલો હવે ધંધામાં ધ્યાન દો. આ તો કરી શકશો ને? આજને આજ કરવાનો છો, કેમ કે મારે પછી ઘરે જવાનું છે. તમારે હું તમારે જ્યારે હોય ત્યારે આવીને પીડા હોવો છો. તમને તો કોઈ સાચવવા તૈયાર નથી. તો કોઈને સાચું ન કહેવાય, પણ તોય હું કહી દઉં છું. અમુક તો ઘટી કરી ગયા છે. ચાલો થયો. ચાલો જો, સૌથી પહેલા 6 વર્ષનું સાદું વ્યાજ કેટલું છે? 60% છે. તો તમને 1 વર્ષનું વ્યાજ કહી શકો? કેટલું થાય? 1 વર્ષનું 10% થાય ને. સાદું વ્યાજ દર વર્ષે સરખું હોય. હા કે ના? તો આ 60% કેનું છે? 6 વર્ષનું છે. તો 1 વર્ષનું કેટલું થાય? 10% થાય. ડન છે. હવે આ 10% તમને હું પૂછ્યું છે? 12,000 રૂપિયાનું
3 વર્ષનું આ જ વ્યાજ દર એટલે 10%. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલો થાય? તો રૂપિયા કેટલા છે? 12,000 રૂપિયા. વર્ષ કેટલા છે? 3 વર્ષ. ટકા કેટલા છે? 10% છે. હા કે ના? ચાલો, તો હવે તો આવડે ને. પેલા વર્ષનું કેટલું થાય? આના 10% કેટલા થાય? 1200 રૂપિયા. બીજા વર્ષે આના 10% કેટલા થાય? 1200 રૂપિયા તો થાય જ તે. આ 1200 ઉપર 10% તો કેટલા થાય? 120. ત્રીજા વર્ષે કેટલા થાય? આ 12,000 ના 10% તો 1200 રૂપિયા તો થાય જ તે ને. આ 1200 ઉપર 10% તો 120 રૂપિયા બીજા. આ 1200 ઉપર 10% તો 120 રૂપિયા બીજા. આની ઉપર 10% તો કેટલા થાય? 12 રૂપિયા. તો ટોટલ કેટલા થયા? 1200 ને 1200 2400 ને 1200 3600. 120 120 ને 120 360 ને 12 બીજા. તો 360 ને 12 372 ને 3600 3900 ને 72. ઓપ્શન નંબર સી. શું આ દાખલો અઘરો હતો? પણ તમારે આ જ આવ્યું નહીં હોય. કેમ? તો તમારામાં બુદ્ધિ નામક વસ્તુ ઘટે છે. ચોખ્ખું કીધું છે ને. 6 વર્ષનું વ્યાજ કેટલું છે? 60% છે. તો 1 વર્ષનું કેટલું થાય? 10%. હાલો, આમાં જવાબ આપજો. ચાલો, કેટલો આવશે? પેલા 6 વર્ષ માટે સાદા વ્યાજના ચોક્કસ દરે મૂકવાથી 60% જેટલો વધારો થાય છે. આનો અર્થ શું થાય? 6 વર્ષમાં વ્યાજ કેટલું લાગ્યું હશે? 60% ને. 6 વર્ષમાં કેટલું? 60%. તો 1 વર્ષનું કેટલું થાય? 10% થાય ને. 1 વર્ષનું કેટલું થાય? 10% થાય. તો હવે આ તો ગોતીએ કોણ? 15,000 નું 15,000 નું કેટલા ટકા લેખે? 10% લેખે. કેટલા વર્ષ? 3 વર્ષ. ચાલો, તો પેલા તમે મને કયો કેટલા થાય? 1500. બીજા વર્ષે 1500 તો થશે જ તે. આના 10% 150 રૂપિયા બીજા. ત્રીજા વર્ષે 1500 ના 10% એટલે સોરી 15,000 ના 10% એટલે 1500 તો થશે જ તે. 1500 ના 10% 150. 1500 ના 10% 150 અને 1500 ના 10% 150 ના 10%. તો કેટલા થાય? 4500 આ અને કેટલા થાય? 150 ને 150 300 300 ને 150 450 પ્લસ 15 કેટલા થાય? 465. તો 1500 ને 465 કેટલા થાય? તો જવાબ શું આવશે? ઉપરના પૈકી એક પણ નહીં. કેટલાને આવ્યો હતો? ચાલો, ડન છે. આગળ વધુ. ચાલો, કેમ આવશે?
પેલા તમે મને કહો, ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું 15% લેખે પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 80 રૂપિયા છે. પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 80 રૂપિયા છે. તો બીજા વર્ષે તે 80 રૂપિયા તો થશે જ તે ને? હા કે ના? હવે બીજા વર્ષે શું થાય? તો આ 80 ઉપર વ્યાજ લાગે. કેટલું લાગે? 15%. તો આના 15% કેટલા થાય? કેટલા થાય? 12 રૂપિયા થાય કે ન થાય? તો બીજા વર્ષે વ્યાજ કેટલું લાગશે? 12 રૂપિયા લાગશે. તો તમને શું પૂછ્યું છે? બીજા વર્ષનું વ્યાજ. તો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? કેટલું થાય? 92 રૂપિયા થાય. કેટલું થાય? 80 ને 12 કેટલું થાય? 92 રૂપિયા થાય. તો જવાબ શું આવે? એક પણ નહીં. તો ઓપ્શન ન હોય તો એનો અર્થ એવો થોડો છે કે આમાંથી ને ટીક કરવાનો. ખોટો હોય લે, બધા ઓપ્શન ખોટા હોય. 84 નો આવે. 84 નો આવે. શું આવે? કઈ રીતે આવ્યો તો કયો? હા, એ તો મને સમજાઈ ગયું. કેમ આમ જ કર્યું હોય કે આ 80, તો બીજા વર્ષે 80 તો આવે જ છે. 80 ની આજુબાજુ કયું છે? 84. રેડી? પણ એવું થાય નહીં. કેમ? તો 15% લેખે પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 80 રૂપિયા છે. ચાલો હવે મેઇન મેથડ કરાવું. હવે જો પેલી વાત, આ દાખલો મોઢે કરી ક્યાં હોત ને? પેલા વર્ષનું વ્યાજ 80 રૂપિયા છે, તો બીજા વર્ષનું 80 તો થશે જ તે. તો 48 આવે? નો આવે ને? ચાલો, તો 80 કરતા વધારે આવશે. તો વધારે તો બધાય છે, પણ જવાબ શું આવશે? 92 રૂપિયા. 84 નો આવે. હજી ના પાડીને રહ્યો છું. કેટલા આવે? 92 રૂપિયા થાય. ખોટો હોય એ કરો તો માર્ક ન મળે, એ ખબર છે? જે પ્રશ્ન ખોટો હોય એને તમે ઈ કરો તો બધાને ગ્રેસિંગ મળે નહીં. કોને ગ્રેસિંગ મળે? ન મળે. ચાલો, હું આવે છે આમાં? ધંધામાં ધ્યાન દો. પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 50 છે. તો બીજા વર્ષે 50 તો થશે જ તે ને? આ 50 ઉપર શું લાગશે? 10%. તો આના 10% કેટલા થાય? 5. તો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય? 55 રૂપિયા થાય. જો આમાં 55 સાચું હોય તો પેલા દાખલામાં 92 સાચું છે. રેડી? બરાબર જ છે ને? જેમાં આ મેથડ કરી એ જ મેથડ મેં ત્યાં કરી છે. પબ્લિક ગણવા જ માંડીશ. થોડુંક મગજ વાપરો. શું આવે? જવાબ 360 કરતા મોટો આવશે. 360 કરતા કેવું મોટું હોય? બહુ મોટું હોય થોડું? તો આ તો નો આવે ને? આ તો નો આવે ને? હવે આ બે માં નક્કી કરી શકો? આ બે નજીક નજીક ના કહેવાય. તો હવે જોજો, હું અંદાજે ગણું છું. આ પેલા વર્ષે 360 તો છે જ તે. તો બીજા વર્ષે 9% વધશે. એ કોના 9% વધશે? 360 ના. તો આને તમે અંદાજે 300 ગણો ને તો એના 9% ગણો ને તોય 27 રૂપિયા થાય. તો આ તો 360 છે, તો જવાબ 27 કરતા વધારે આવશે ને? આ જોવો તો કેટલા છે? 22 રૂપિયા જ છે. 360 તો છે, 22 રૂપિયા જ વધારે છે. તો આ નો આવે. જવાબ આવે ડી. આ મેં મોઢે કરતા શીખવાડ્યું. ચાલો હવે જો, પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 360. બીજા વર્ષનું 360 રૂપિયા તો થશે જ તે. હવે આ 9% વ્યાજ લાગશે. એ કોની ઉપર લાગશે? 360 ઉપર 9% લાગશે. તો મીંડું મીંડું જાય. 9 છક 54, 5 વધી, 9 તેરી 27 ને 5
32 છેદમાં આવશે 10 તો કેટલા થશે 32.4 તો 360 ને 360 ખાલી બીજા જ વર્ષનું પૂછ્યું છે તો આ બેયનો શું કરો સરવાળો તો કેટલો આવશે 392.40 આવશે ને તો શું આવશે ઓપ્શન નંબર ડી થઈ ગયું કેટલાને આવ્યો હતો ચાલો બાકીના બધાય હાલો આનો જવાબ આપજો નકર ઠીકે મારીશ એટલે ગણવા હું બેઠા છો તમે કઈ માણસ છો કે નહીં હવે ગણવા હું જોઈને ખબર પડે છે બીજા વર્ષનું વ્યાજ કેટલું છે 900 તો ત્રીજા વર્ષનું કેવું થાય 900 કરતા થોડુંક વધારે આ તો બહુ વધારે છે આ તો હાવ ઓછું છે આ તો હાવ ઓછું જવાબ આવી ગયો 963 જીવો છો કે ગુજરી ગયા છો ચાલો બીજા વર્ષનું વ્યાજ કેટલું થાય 900 છે ને હવે ત્રીજા વર્ષનું ગોતવું હોય તો 900 રૂપિયા તો થવાના જ છે પ્લસ આ 900 ઉપર કેટલા આવે 7% તો કેટલા થાય 63 રૂપિયા બીજા તો 900 પ્લસ 63 કેટલું થાય 963 તોય વસ્તી ગણવા બે છે લ્યો આપો જવાબ હવે જેમાં ગણવાનું છે એમાં સામું જોઈને બેઠા છે આમ જોઈને બેઠા છે કેમ જાણે જવાબ ઉડીને આવવાનો હોય સમજાતી જ નથી સિસ્ટમ જ ઊંધી થઈ ચાલો શું આવશે હું કરાવી દઉં ચાલો 1600 રૂપિયા છે કેટલા ટકા લેખે 5% લેખે બીજા વર્ષનું વ્યાજ પૂછ્યું છે પેલા તમને કયો કેટલા રૂપિયા છે 1600 રૂપિયા પેલા વર્ષનું વ્યાજ કેટલું થાય 5% ને તો આના 10% કેટલા થાય 160 તો 5% એટલે 160 ના અડધા કેટલા થાય 80 રૂપિયા તો બીજા વર્ષે આના ફરીથી 5% એટલે 80 રૂપિયા થશે આના 5% કેટલા થાય તો 10% 8 રૂપિયા તો 5% 4 રૂપિયા તો ટોટલ કેટલા થયા ના તમને ટોટલ નહીં પૂછ્યું તમને ખાલી ને ખાલી બીજા વર્ષનું પૂછ્યું છે તો 80 ને 4 કેટલા થાય 84 રૂપિયા તો જવાબ શું આવશે ઓપ્શન નંબર એ શું આવું આવડશે આગળ વધુ ગણવા હું બેઠા છો બુથાવ હું આવે હું આવશે ડી ને જો તો ખરા 6000 રૂપિયા છે તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ 6000 રૂપિયા થાય હું આવે 381.60 થાય આ તો વ્યાજ મુદલ આપી છે કે 381 રૂપિયા વ્યાજ થાય અને 6000 રૂપિયા મુદલ થાય કઈ વાંચવાનું જ નહીં દીધે દીધ જ કરવાનું હું પૂછું છે વ્યાજ પૂછું છે કેટલા રૂપિયા છે 6000 રૂપિયા છે પેલા કેટલા થશે 6% તો આના 6% કેટલા થાય તો 2 મીંડા ઉડે નાખો કેટલા થાય 360 બીજા વર્ષે 360 રૂપિયા તો થશે જ તે પ્લસ આના કેટલા 6% તો 360 ના 6% કેટલા થાય તો મીંડું મીંડું ઉડે નાખો 36 ગુણ્યા 6 કેટલા થાય છાએ છાએ 36 6 તેરી 18 ને 3 216 ના છેદમાં 10 તો કેટલા થાય 21.6 રૂપિયા થાય તો 21.6 બીજા ટોટલ કેટલા થાય 381.6 તો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી વ્યાજ મુદલ પૂછવું હોય ને તો આવે 6000 રૂપિયા આ અને 381. અહીંયા આવું ગણવાનું હતું તમને હું પૂછ્યું છે ચક્રવૃદ્ધિ વ્યાજ આનું સાદું વ્યાજ કેટલું થાય 360 રૂપિયા થાય તો આ તો ન આવે ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું આવે આના કરતા થોડુંક વધારે તો આવી કે
આટલું બધું વધારે ન હોય ને આ તો બહુ વધારે ફાકા મારવાની કઈક રીત હોય. આ તો કોઈ દી ન હોય ને. શું આવે બી? આ તો જોઈને કયો, જોઈને બોલો, જોઈને. ઓપ્શન જોઈને ખબર પડી જાય તફાવત કેટલો હોય. સાદા વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેવો હોય? બહુ નાનો હોય. આટલો બધો હોય, આટલો બધો હોય. 96 જવાબ. અને આ તો હાવ હાલી નીકળ્યા છે ડી માં. 96 જવાબ. સમજો જો હું તમને ઉદાહરણ આપું, 10,000 રૂપિયા હોય તો એના 2% લેખે સાદુ વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શું થાય? તો પેલા આના 10% લ્યો, 10% લેખે 2 વર્ષનું. તો પેલા તમે મને કયો 1 વર્ષનું શું થાય? 10% તો 1000 કે છે, બોલો 100 થાય? થાય ને 100? બીજા વર્ષે શું થાય? 10% લેખો તો આના 10% કેટલા થાય? 1000 થાય. ચાલો હજુ આના 10% લેવાના છે તો આના કેટલા થાય? 100 રૂપિયા. તો તમે મને કયો સાદુ વ્યાજ આ કયું વ્યાજ છે? સાદુ વ્યાજ કેટલું થયું? 2000 થયું. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થયું? 200 થયું. 2100 થયું ને? તો આ બેનો તફાવત કેટલો થાય? પણ અહીંયા તમને તફાવત નહીં પૂછ્યો, તમને શું પૂછવું છે? પહેલા અને બીજા વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત. તો પહેલા વર્ષનું વ્યાજ 1000, બીજાનું 1100. તો તફાવત કેવો આવે? નાનો આવે. અહીંયા તમે જોવો તો 15,000 મૂડી છે ને આટલો બધો તફાવત આવે? કોઈ દી ન હોય. ચાલો તો હું આ રીતે ગણાવી દઈશ. ચાલો કેટલા રૂપિયા છે? 15,000 રૂપિયા છે કે નહીં? પહેલા વર્ષનું વ્યાજ કેટલું થાય? 8% લેખે. તો 2 મીંડા ઉડાડી નાખો. 15 × 120 ને પાછળ 1 મીંડું 1200 રૂપિયા. તો બીજા વર્ષે 1200 તો થવાના જ છે ને. આના 8%, તો આના 8%, 2 મીંડા ઉડાડી નાખો. 12 × 96 રૂપિયા બીજા. તો પહેલા વર્ષનું વ્યાજ 1200 રૂપિયા, બીજા વર્ષનું વ્યાજ 1296. તો આ બેયનો તફાવત કેટલો થાય? 96 રૂપિયા થાય. તો જવાબ શું આવે? 96. થઈ ગયું કે નહીં? ચાલો આગળ. આનો તો જવાબ આપજો, સાચો જવાબ આપજો. હવે કોઈ એમનો કે બહુ નાનું થાય. અહીંયા બધા નજીકના જ છે. આ બધા નજીકના જ છે ને. ચાલો આ બે દૂરના કહેવાય ને આ બે નજીકના કહેવાય ને એવી રીતે આ બે નજીકના કહેવાય. તો કયો હાલો શું આવે? શું હું ભણાવો છો એ જ નથી ખબર પડતી? સાંભળી તો હું બધું જાઉં પણ બોલું નહીં. હું આવે પેલા તમે જો 1200 નું 10% લેખે પેલા અને બીજા વર્ષના વ્યાજનો તફાવત. કયું વ્યાજ લેવાનું છે? ચક્રવૃદ્ધિ વ્યાજ. તો કેટલા રૂપિયા છે? આમાં કઈ અઘરું નહીં. તો આ રીત આપણે ક્યારના ભણીએ છીએ, હવે તો આવડવું પડે. આ રીત હવે ચવાઈ ગઈ છે. પેલા વર્ષે શું થાય? 10%. તો આના 10% કેટલા થાય? 120. તો બીજા વર્ષે 120 તો થશે જ તે. આના 10% 12 રૂપિયા બીજા. તો પેલા વર્ષનો અને બીજા વર્ષનો તફાવત કેટલો થાય? 12 રૂપિયા થાય. તો ઓપ્શન નંબર સી. અમુકને ખાલી જવાબ જ આવડે છે. ચાલો તમે મને કહો. જો હું કરાવું. પેલા વર્ષનું વ્યાજ કેટલું છે? 400. બીજા વર્ષનું વ્યાજ કેટલું છે? 420. તો પેલા અહીંયા 400 રૂપિયા તો આવવાના જ છે. 400 + 20 રૂપિયા બીજા હશે ને. આ 20 રૂપિયા કોની ઉપર હશે? 400 ઉપર હશે ને. 400 ના અમુક ટકા થઈને 20 હશે ને. ચાલો તો કેટલા છે? 20. કોની ઉપર? 400 ઉપર. ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. તો કેટલા આવશે? 4 × 5 = 20. તો કેટલા ટકા હોય? 5% હોય. થઈ ગયું કે નહીં? ચાલો ફરીથી સમજાવું. પેલા વર્ષનું વ્યાજ કેટલું આપ્યું છે? 400 રૂપિયા. અને બીજા વર્ષનું વ્યાજ કેટલું આપ્યું છે? 420 રૂપિયા. તો પેલા વર્ષનું વ્યાજ 400 છે તો બીજા વર્ષનું વ્યાજ 400 થાય કે ન થાય? 400 થાય જ તે. અહીંયા વધારે કેટલું છે? 20 રૂપિયા વધારે છે તો 20 અલગથી લખ્યા.
તો આ 20 રૂપિયા છે એ કોની ઉપર? તો આપણે આવું ભણી ગયા જેવી કે આ પહેલા વર્ષ હોય એટલું તો હોય જ તે. આ કોની ઉપર લાગે? આની ઉપર 400 ના કેટલા ટકા 20 થાય? આ પ્રશ્ન છે. તો 20 છે એ કોની ઉપર છે? 400 ઉપર. ટકા શોધવા દે તો ગુણાકારમાં 100 કેટલા થાય? 5%. આ તો આવડે એવો છે કે નહીં આવડે એવો? તમને નહીં આવડે, દુઃખની વાત છે, પણ કરવી પડશે. કરવી પડશે ને? ચાલો, શું આવશે? પેલા તમે મને કહો, 2 વર્ષમાં કેટલી રકમ છે? 2 વર્ષમાં કેટલી રકમ છે કયો તો? 20. 3 વર્ષમાં કેટલી થાય છે? 21 રૂપિયા થાય છે. તો 2 વર્ષમાં 20 રૂપિયા હતી, 3 વર્ષમાં 21 રૂપિયા થાય, તો વ્યાજ કેટલું લાગ્યું? 1 રૂપિયો. 1 રૂપિયો કોઈ એમનો ક્યાંથી લાવ્યા? અહીંયા શું હતું? 3 વર્ષ ને 2 વર્ષ હતું. મેં શું કર્યું? 2 વર્ષ પહેલા લખ્યો, ગુણોત્તરે 2 વર્ષનો પહેલા આવે ને, તો 20 પહેલા લખ્યા ને 21 પછી. તો 20 રૂપિયાનું કેટલું થયું? 21 રૂપિયા. તો કેટલું વ્યાજ થયું? 1 રૂપિયો. કોની ઉપર? 20 ઉપર. ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. તો કેટલા થાય? 5% થાય. થઈ ગયું કે ન થઈ ગયું? શું આવશે? 5%. ડન છે. આગળ વધુ. હવે આ તો આપજો જવાબ. થોડીક તો મારી ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ચાલો, શું આવશે? પાકું? કેમ કરવાનું? તો જો 2 વર્ષમાં, સોરી 3 વર્ષમાં કેટલા છે? 800 રૂપિયા. આ કેટલા વર્ષમાં છે? 3 વર્ષ. 4 વર્ષમાં કેટલા થયા? 840. તો તમે મને કયો, આ મુદલ બદલાય? ન બદલાય ને. મુદલ તો જેટલી હોય એટલી જ હોય. તો આ 1 વર્ષમાં 40 રૂપિયા વધ્યા કેમ? વ્યાજ વધ્યું ને. કેટલું વધ્યું? 40 રૂપિયા. તો વ્યાજ કેટલું છે? 40 રૂપિયા. 40 રૂપિયા કોની ઉપર? 800 ઉપર. ને ટકા શોધવા છે તો ગુણાકારમાં 100. તો કેટલા થાય? કેટલા થાય? 5% થાય. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી, 5%. ડન છે. ચાલો આગળ વધો. ચાલો, થયો? સાચું. સરવાળા બાદબાકી આવ્યા એટલે તમારે વાંધો આવશે. કેમ કે એની માટે તમારે ક્યાં જવું પડશે? સાઈડમાં. અમુક તો સાઈડમાં જઈને ખોટો જવાબ આવશે. ચાલો, થયો? એકની એક ટાઈપ હાલે છે તોય નથી થતો. બોલો, 2 વર્ષમાં કેટલા છે? 7350 રૂપિયા છે. હા કે ના? આ 7350 કેટલા વર્ષમાં છે? 2 વર્ષમાં છે. 3 વર્ષમાં કેટલા થાય છે? 8575 થાય છે. ડન. તો તમે મને જણાવો, આ કેટલા રૂપિયા વધ્યા? મુદલ તો ન બદલાય ને. જેટલા વધ્યા હોય શું આવે? વ્યાજ આવે. તો કેટલા વધ્યા?
₹1225 તો વ્યાજ કેટલું થાય? ₹1225. આ 1225 કોની ઉપર? 7350 ઉપર. ટકા શોધવા જાય તો ગુણાકારમાં 100. તો મીંડું ઉડી જશે. હવે છેદ ઉડાડવાના આવે ત્યાં તમારે વાંધો આવશે કે નહીં આવે? તો પહેલા તો સરવાળામાં જ વાંધો આવ્યો, હવે કેમાં આવશે? છેદ ઉડાડવા. ચાલો, તો કોનાથી ઉડાડું? 5 થી ઉડાડું. 5 દુ 10. આમ તો 7 થી ઉડાડત કા? 7 એકા 7, 52, 27, 49. કેટલા વધ્યા? 3. હા, ઉડી જાત. હાલો 7 થી ઉડાડો. આને એમને રાખો. ચાલો જો 7 થી ઉડાડો. 7 એકા 7. 0 ઉપરથી ઉતાર્યા 3. ભાગ ચાલશે? નહીં ચાલે. તો હું શું મૂકીશ? 0. અને બાજુમાંથી ઉતાર્યા 5. કેટલા થયા? 35. તો 7 પંચા 35. થઈ ગયું કે નહીં? ચાલો 7 થી ઉડાડો તો 7 એકા 7. કેટલા વધ્યા? 5. ઉપરથી ઉતાર્યા વધ્યા 5. ઉપરથી ઉતાર્યા 2. 52. તો 27, 49. અને હવે 3 વધ્યા. ઉપરથી ઉતાર્યા 5. તો 7 પંચા 35. ચાલો હવે આ બે માં કઈ કોમન દેખાય છે? 5. ચાલો તો 21 પંચા 105. અને 5 થી ઉડાડો તો 5 તેરી 15. 2 વધ્યા 25. તો 35 પંચા 175. હજુ બે માં કઈ કોમન દેખાય છે? તો 7 પંચા 35 અને 7 તેરી 21. તો કેટલા થાય? 50 ના છેદમાં 3. તો કેટલા થાય? 16 પોઈન્ટ સમથિંગ થાય. 16.66% થાય. જો 16 તેરી 48. 2 વધ્યા 20. તો 3 છક 18. 2 વધ્યા 20. તો 3 છક 18. 16.66% થાય. તો જવાબ શું આવશે? 16.67%. આમાંથી એક પણ નહીં આવે નહીં. થઈ ગયું? ચાલો ડન છે. ડન છે ને? દાખલો અઘરો હતો ના? શું હતું? ગણતરી હતી. આ તો કરજો. આમાં તો ક્યાંક સાચો જવાબ આપજો. ચવાઈ ગયેલો દાખલો છે આ, કે પછી કઈ સમજાતું જ નથી? ક્યાં લશ્કર લડે છે એ તો ખબર છે ને? ચાલો થઈ ગયો. કેટલા છે? ₹1000 છે. કેટલા ટકા છે? 10% લેખે છે. કેટલા વર્ષ? 2 વર્ષ. પહેલા વર્ષે શું થાય? તો 1000 ના 10% કેટલા થાય? ₹100. બીજા વર્ષે શું થાય? 1000 ના 10% તો 100 તો થાય જ તે. 100 ના 10% તો 10 બીજા. જ્યારે તમને સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કે તો આ બીજી લાઈનથી શરૂઆત કરવાની. તો કેટલા થાય? ₹10. ઓપ્શન નંબર ડી. કેટલા ને આવ્યો? તો 10. ટૂંકમાં હેલું પૂછો તો આવડશે. બસ આમાં નહીં આવડે. આમાં જો આવડે. હાલો આ ગણી દો તો. ટ્રાય કરો. નો થાય તો આઈ એમ હિયર ટુ સોલ્વ સચ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. યુ નો માય ઇંગ્લિશ ઇઝ વેરી વેલ. તો આ વાક્યમાં એક ભૂલ છે. બોલો શું ભૂલ હતી? માય ઇંગ્લિશ ઇઝ વેરી વેલ. આવું બોલાય નહીં. તો શું ભૂલ હતી? ઇંગ્લિશ આવડતું જ નથી તો ભોગવો. હાલો તો ધંધામાં ધ્યાન દો, નકર એ નહીં આવડે. કયો કોઈને? ગુણાકાર જ આવડો આવશે. આવ્યો ને? ગુણાકાર જ તે આવડો મોટો આવશે. આવ્યો કે ન આવ્યો?
હું તમે આમાં ગણવા જ માંડ્યા જામી હું પડ્યા છો. જો તો ખરા, જો તો ખરા. હું કીધું છે એક વર્ષમાં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ કાંઈ ગણવાની જરૂર હતી? ક્યાંય ગયું? હું કીધું છે બ્યુરો રિપોર્ટ TV9 કીધું છે ને? હું કીધું છે પેલા વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેવું હોય? સરખું હોય તો તફાવત કેવો થાય? હું સરખો થાય? આ બુથા જ છે હાવ. હજી કે સરખો થાય? ક્યાં હતો હું? હું આવે ગમે એટલા ટકા આપ્યા હોય પેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બે કેવું થાય? સરખું જ થાય. તો આ માની લો કે ચક્રવૃદ્ધિ વ્યાજ 100 હોય તો સાદું વ્યાજ કેટલું થાય? 100 જ થાય. તો તફાવત કેટલો થાય? તમારે પરીક્ષામાં આવતા માર્ક્સ જેટલો થાય. તો કેટલો થાય? 0. ચાલો ડન. સાચું, આ તો મેં વધારે કીધા કા, તમારે માઇનસમાં આવે છે. ચાલો અહીંયા કોઈ 0 ન આપતા ને આપશો તો જવાબ છે નહીં 0. દીધે દીધ ન કરતા, લેતો જા તું. કરાવી દો. કેટલા રૂપિયા છે? 4000 રૂપિયા છે. ચાલો પેલા વર્ષે કેટલું થાય? 9%. 9% નિશાની કાઢો, 2 મીંડા ઉડી જાય. કેટલા થાય? 360 રૂપિયા. તો બીજા વર્ષે તે 360 રૂપિયા તો થાય જ તે ને. ચાલો આના શું લેવાના? 9%. તો તમે મને કહો 360 ના 9% કેટલા થાય? તો આ મીંડું મીંડું ઉડી જાય. 9 છક 54, 9 તેરી 27 ને 5 32, છેદમાં 10 તો કેટલા થાય? 32.4 રૂપિયા. તો તફાવત કેટલો આવે? 32. શું આવશે? 32.4. થઈ ગયું? આ તો કયો હવે? આવી ગયો છે ને 10. અબ આયેગા અસલી મજા. જામી પડો હવે. જામી પડો હવે. છૂટા ઘા ન કરો હવે, નહીં ભેગું થાય. ચાલો શું આવશે? શું આવશે? કેમ ખબર પડી? ચાલો જો પેલા કેટલા રૂપિયા છે? 10,000 રૂપિયા છે. કેટલા ટકા છે? 10%. પેલા વર્ષનું તમે મને કહો તો કેટલું વ્યાજ થાય? 1,000. બીજા વર્ષનું કેટલું થાય? 1,000. અને આની ઉપર 10%. તો 2 વર્ષનો તફાવત જ જોવો તો કેટલો છે? 100 રૂપિયા છે કે નહીં? 2 વર્ષનો તફાવત જ કેટલો છે? 100 રૂપિયા. તો તમને 4 વર્ષનું પૂછ્યું છે, 4 વર્ષનું આટલો નાનો થાય? તો એ અમુક જામી પડ્યા છે, એને જામવા જ દેવાના હતા, ઉખાડવાના નતા. રેડી થઈ ગયો ને? ચાલો કેટલો આવે? આમાંથી એક પણ નહીં. अब आया सही क्वेश्चंस.
ચાલો કરાવી દો. આ અલગ ટાઈપ છે, હું કરાવી દઉં. પેલા તમે મને કયો 10% લેખે કેટલા વર્ષ છે? 2 વર્ષ છે. કયું વ્યાજ? સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો આપેલો છે? 631 રૂપિયા. તો રકમ શોધો. હવે આ દાખલો છે ને 2 રીતે કરાય. કઈ? કાં તો સક્સેસિવ થી કાં તો ગુણોત્તર ઉપરથી. તો હેલું કયું પડશે તમને? ગુણોત્તર હેલું પડે છે કે સક્સેસિવ? બોલો. સક્સેસિવ. ચાલો તો પેલા તમે મને કહો 10% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 20% થાય ને? સાદું વ્યાજ તો 20% થાય ને. ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવું હોય તો એની માટે શું કરવું પડે? સક્સેસિવ. તો પેલા વર્ષે 10% વધે, બીજા વર્ષે કેટલું વધે? 10%. પ્લસ 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 આ બેનો તો કેટલું થાય? કયો તો મને. 20 ને 1 કેટલું થાય? 21%. તો આ શું થયું? 21% શું થયું? કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ. આ 20% શું થયું? સિમ્પલ ઇન્ટરેસ્ટ. તો આ બેનો તફાવત કેટલો થાય? 1% ને. રકમમાં કેટલો આપ્યો છે? 631. તો 100% ની કિંમત કેટલી? તો આના કરતા કેટલા છે? 631 ગણા. તો આના કરતા શું થાય? 631 ગણા. તો કેટલા થાય? 63,100. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. પેલું પડ્યું ને? એટલે જ કહું છું માત્ર ને માત્ર આ રીત ઉપર આધાર રાખો નહીં. હવે જો એ રીતે કરવું હોય તો હું તો કરાવી દઉં, મને જ કોઈ વાંધો નથી. કરાવી દઉં. ચાલો. પેલા વર્ષનું વ્યાજ હશે ક્યાંક? નહીં હોય. આનું ક્યાંક વ્યાજ હશે ને. બીજા વર્ષનું એટલું વ્યાજ તો હશે જ તે. આ તફાવત એટલે બાજુમાં આપ્યા હોય ને. હા કે ના? પેલા વર્ષની રકમ હશે, અહીંયા એટલી રકમ તો હશે જ તે. આ પેલા વર્ષનું વ્યાજ હોય એની ઉપર વ્યાજ કેટલું આપ્યું હશે? 631. તો તમે મને કહો આ 631 ક્યારે છે? આની ઉપર 10% હશે ને. હા કે ના? તો કોના 10% 631 થાય એ તમને આવડશે નહીં. આવડે છે? તો બોલો કેના 10% થાય? 63,100 નો આવે એટલે છૂટા ઘા નો. 6310 આવે. કેટલા થાય? 6310. આના 10% થાય ને 631. એ તો આ 10% એટલા 10% આપ્યા છે એટલે હમણાં 12.5% આપ્યા હોત તો થઈ જાય ને વાળું ઊંચા. એટલે જ કહું છું હેલું ત્યારે શું પડે? સક્સેસિવ. ચાલો તો જો મેં શું કર્યું કહું છું. હું કર્યું નહીં. જો 10% લેખે 2 વર્ષનું કયું? સાદું વ્યાજ. તો 1 વર્ષનું 10%, બીજા વર્ષનું 10%. ટોટલ સાદું વ્યાજ કેટલું થાય? 20% થાય કે ન થાય? ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો સક્સેસિવ લઈ લ્યો. +10 +10 પ્લસ 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 આ બેનો ગુણાકાર છેદમાં 100. તો કેટલું થાય? 21% થાય. તો સાદું વ્યાજ 20%, ચક્રવૃદ્ધિ વ્યાજ 21%. તો બેનો તફાવત કેટલો થાય? 1%. 1% ની કિંમત કેટલી છે? 631. તો 100% ની કેટલી? તો કેટલા થાય? 631 100. આ તો મોઢે કરી શકશો? ના ના તમે નહીં કરી શકો. તમે જામી જ પડો. હા છે એવા દાખલા છે. ઉભા રહ્યો. પેલા આ કરો હાલો. આ તો આવડશે તમને. ક્યાંય નહીં આવડે. ચાલો કેટલું આવશે? કેટલો આવે છે? પેલા તમે મને કહો કેટલા વર્ષ છે? 2 વર્ષ. કેટલા ટકા છે? 4%. તો કેટલું થાય? સાદું વ્યાજ કેટલું થાય? 8% થાય. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ?
હવે મારે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ગોતવું છે તો કઈ રીતથી કરાય? સક્સેસિવ. તો સક્સેસિવમાં શું કહે છે? પહેલા વર્ષે 4%, બીજા વર્ષે 4%, પ્લસ 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 આ બેનો ગુણાકાર છેદમાં 100. તો 4 ને 4 8 પ્લસ 16 ના છેદમાં 100 તો 0.16 તો કેટલા થાય? 8.16%. હા કે ના? તો આ બેનો તફાવત કેટલો થાય? 0.16%. આની કિંમત કેટલી આપી છે? 1 રૂપિયો. તો તમને પૂછી દે રકમ એટલે 100%ની કિંમત કેટલી થાય કે ન થાય? ચાલો તો શું થાય? 100 ગુણ્યા 1 છેદમાં 0.16 થાય ને? ચાલો આ 0.16 છે તો પોઈન્ટ કાઢો તો 100 ઉપર જશે. છેદ ઉડાડું કેનથી ઉડશે? 4 થી ને? ચોકે ચોકે 16, 25 ચોક 100. ચાલો અહીંયા ઉડાડો 25 ચોક 100 તો 25 ગુણ્યા 25 કેટલા થાય? 625 રૂપિયા થાય. કેટલા થાય? 625 રૂપિયા થાય. થઈ ગયું? ચાલો આગળ વધુ. પેલા ઉભા રહ્યો, આપણે એક દાખલો સ્કીપ કર્યો હતો. કયો કર્યો હતો? કે અમે બધા સ્કીપ જ કર્યા છે. રેડી? ચાલો આ જો 18,000 રૂપિયાનો 2 વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો છે? 405 રૂપિયા છે. તમે મને કહો તો આ 405 તફાવત કોની ઉપર છે? 18,000 ઉપર છે કે નહીં? અને ટકા શોધો હોય તો ગુણાકારમાં 100. તો આ 2 મીંડા ઉડી જશે. હવે 9 થી ભાગ ચાલશે. 9 ચોક 36, 4 વધ્યા 45, 9 પંચા 45 ને 9 દુ 18 20. ચાલો હવે 5 થી ચાલશે. 9 પંચા 45 અને 4 પંચા 20. થાય કે ન થાય? તો કેટલું આપ્યું? 15% આવશે. કેટલો આવશે? ટકામાં તમને આ તફાવત મળે એ કેમાં મળે? ટકામાં મળે. વ્યાજનો દર પૂછવું છે. બીજી રીત કરાવું? ચાલો બીજી કરાવું. તમે કયો એમ બોલો. ચાલો કેટલા રૂપિયા છે? 18,000 રૂપિયા છે. 2 વર્ષનું કયું વ્યાજ? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો આપ્યો છે? 405. જોજો આ પહેલું વર્ષ, આ બીજું વર્ષ, આ બેનો તફાવત આપ્યો છે ને 405. તો હું ક્યાં લખું? અહીંયા લખું કે ન લખું? હા કે ના? હવે આ અહીંયા એક રકમ હશે, અહીંયા એક રકમ હશે. ડન છે? હા ને? આ કેટલા રૂપિયા છે? 18,000 રૂપિયા છે. ડન. હવે તમે મને કહો તો ઓપ્શન ઉપરથી કરી શકો? આના જેટલા ટકા લ્યો એટલા ટકા આ થાય ને? જોઈજો હું ઓપ્શન ઉપરથી ટ્રાય કરું છું. માની લો કે કેટલા? પેલા કયા ટકા ગણવામાં કયા હેલા પડે? 10% હેલા પડે ને? ચાલો તો 18,000 ના 10% કેટલા થાય? 1800. તો અહીંયા તમે 1800 ના 10% કેટલા આવવા પડે? કેટલા આવવા પડે? 180 ને? તમારે કેટલા આવે છે? 405. તો જવાબ કેવો આવશે? 10% કરતા નાનો કે મોટો? મોટો. તો હવે હું 10% નો આવે તો હું કયો લઈશ? આ બીજા 3 ઓપ્શનમાં ગણતરી હેલી કયો પડે? 15 ને? તો હું કયો ઓપ્શન લઉં છું? 15% લઉં છું. ચાલો આના 15% કેટલા થાય? તો 2 મીંડા ઉડાડો, 1 મીંડું. 15 × 120 તો કેટલા આવે? 12. 15 × 15 ને 12 કેટલા થાય? 2700 થાય કે ન થાય? ચાલો હવે આના 15% કરવો હોય તો 2 મીંડા ઉડી ગયા. 27 ગુણ્યા 15 કેટલા થાય? 15 7 105. તો વધી કેટલી આવશે? 10. 15 દુ 30 ને 10 કેટલા થાય? 405. થઈ ગયા કે નહીં? તો હું આવશે? 15% આવશે. કેટલો આવશે? 15% આવશે. ડન છે? પણ હું થોડુંક તમને મોઢે શીખવાડું. હમણાં જે મેં કર્યું હતું એ તમને ભલે અઘરું લાગે પણ એ હેલું પડશે. જો 18,000 રૂપિયાનો 2 વર્ષનું સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો છે? 405 રૂપિયા છે ને? કોની ઉપર? 18,000 ઉપર. ટકા શોધવા જાય તો ગુણાકારમાં 100. તો આ 2 મીંડા ઉડી જાય. ચાલો 9 થી ઉડાડો. 9 ચોક 36, 4 45, 9 પંચા 45 ને 9 દુ 18 20. ચાલો હવે 9 પંચા 45 ને 5 ચોક 20 તો કેટલા થાય? 2.25% થાય. કેટલો થાય? આ 2.25% તમને શું મળ્યું? સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો
તફાવત, હા કે ના? તો હવે જોવો તો તમે 10% લ્યો તો 10% સાદું વ્યાજ કેટલું થાય 2 વર્ષનું? 20%. અને ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 21% થતું હતું, ખબર છે? તો તફાવત કેટલો આવે છે? 1%. આપણે તફાવત કેટલો લેવો છે? 2.25%. તો હું વધારે લઉં તો કયો લઈશ? 15%. તો 15%નું 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? 30%. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? હું આ મોઢે કરતા શીખવાડું સક્સેસિવ મોઢે કેમ થાય ચક્રવૃદ્ધિ વ્યાજમાં. જોજો પેલા તમે મને કહો 10%નું 2 વર્ષનું કેટલું થતું હતું? 21%. ચાલો હવે ઉભા રહ્યો, હું તમને આમ પૂછું 11%નું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય છે 2 વર્ષનું? ચાલો જોજો 11% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો કેટલું થાય? +11 +11 પ્લસ 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 11 ગુણ્યા 11 છેદમાં 100. તો કેટલું થાય? 11 ને 11 22 પ્લસ 11 ગુણ્યા 11 121 ના છેદમાં 100 એટલે કેટલું થાય? 1.21. તો કેટલું થયું? 23.21 થઈ ગયું. ચાલો હું તમને એમ પૂછું 12%નું 2 વર્ષનું કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેટલું થાય? તો કેટલું થાય? +12 +12 પ્લસ 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 12 ગુણ્યા 12 છેદમાં 100. તો કેટલા થાય? +24 પ્લસ 1.44. તો કેટલું થાય? 25.44%. હવે થોડુંક મોઢે કરતા શીખીએ. જો તમને 11%નું પૂછે ને તો શું કરવાનું? પેલા આના ડબલ કરો. 11 ના ડબલ કેટલા થાય? 22 થાય કે ન થાય? 22 થાય ને. હવે 11 નો વર્ગ કેટલો થાય? 121. તો 121 માં પોઈન્ટ પછી કેટલા અંક આવવા પડે? 2 અંક આવવા પડે. તો મારે કેમ લખીશ 121 ને? 1.21. તો 22 માં 1.21 ઉમેરો કેટલા થાય? 23.21. ચાલો આ જો આના ડબલ કરો. 12 ના ડબલ કેટલા થાય? 24. 12 નો વર્ગ કેટલો થાય? 144. હવે આમાં પોઈન્ટ પછી 2 અંક આવવા પડે તો કેટલા થાય? 1.44. તો આમાં 1.44 ઉમેરો કેટલા થાય? 25.44. હવે આવું હું 10 માં કરી શકું. 10 ના ડબલ 20%. હવે આ 10 આનો વર્ગ કેટલો થાય? 100. 100 માં પોઈન્ટ પછી 2 અંક આવવા પડે. ક્યાં મીંડું મૂકવું પડે? 1.0. તો 20 માં 1 ઉમેરો કેટલા થાય? 21% થાય ને. તો હવે આવી જ રીતે મારે 15%નું 2 વર્ષનું ગોતવું હોય. તમે મને કહો કેટલું થાય? 15 ના ડબલ 30 અને 15 નો વર્ગ 225. પોઈન્ટ પછી કેટલા અંક આવવા પડે? 2 અંક આવવા પડે. તો 2.25. તો કેટલું થાય? 32.25. તો હવે આપણે હતા ને એની આવી જવી ક્યાં હતા આપણે? 37 માં. જો તો 15% લેખે 2 વર્ષનું કેટલું થાય? 30%. કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ કેમ મળે? તો પેલા ડબલ કરો. 30% પ્લસ 15 નો વર્ગ 225. તો કેટલા થાય? 2.25. તો જો તફાવત કે તો આ 30% તો ઉડી જાય. તફાવત કેટલો આવ્યો? 2.25. આપણે કેટલો જોતો હતો? 2.25. તો ઓપ્શન નંબર બી. થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધુ. એક છેલ્લો દાખલો તમે કરો પછી તમે છૂટા. આ દાખલો તમારે કરવાનો છે. હવે તો તમારા ઘર ભેગા ના જ કે રોકાશો? પીએસઆઈ વાળા તો રોકાય છે જ તે, નહીં તો ક્યાં જાય છે? કોન્સ્ટેબલ વાળાને કહું છું, એને તો કોઈ ઓપ્શન જ નથી. કોન્સ્ટેબલ વાળા ઘરે જઈને નજર ઉતારજો કે તમને ગણિત રીડિંગની નજર નથી લાગી ગઈ ને. ચાલો જો કેટલા રૂપિયા છે? 96 છે ને. તફાવત કેટલો છે? 96. કોની ઉપર? 15,000 ઉપર. ટકા શોધવા જાય તો ગુણાકારમાં 100. તો આ 2 મીંડા ઉડી જાય. ચાલો શેનાથી છેદ ઉડાડું? કેનાથી ઉડે? 3 થી ને. 3 થી ઉડાડો. ચાલો 3 તેરી 9 અને અહીંયા 3 થી ઉડાડો 50. તો 32 ના છેદમાં 50. તો આવું આવડે? શું કરવાનું? 32 ના ડબલ કેટલા થાય? 64. તો નીચે ડબલ થાય ને. 50 ના ડબલ 100. તો કેટલો થાય? 0.64%. ટૂંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજ ને સાદા વ્યાજનો તફાવત કેટલો આવવો પડે? 0.64%. તો તમે મને કહો 8% લેખે સાદું વ્યાજ કેટલું થાય?
2 વર્ષ છે તો કેટલું થાય? 16% થાય. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો 16% તો થાય જ તે ને. પ્લસ શું થાય? 8 નો વર્ગ 64 પોઈન્ટ પછી 2 અંક મૂકવાના તો કેટલા થાય? 0.64%. તો ટોટલ 16.64% થાય. તો આ બેયનો તફાવત કેટલો આવે? 0.64%. આપણે કેટલો લાવવો હતો? 0.64%. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ 8%. થઈ ગયું. ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે મારો લેક્ચર નહીં હોય.